તડકામાં સૂકવવાની કે કુકર કે તપેલામાં બાફવાની ઝંઝટ વગર નવી જ રીતે આજે આપણે બનાવીશું તાજી ગોટલીમાંથી ઇન્સ્ટન્ટ મુખવાસ। આમાં તમારે ફ્રેન્ડ્સ નથી કલાકો સુધી ગોટલા ભાંગવાની પણ ઝંઝટ, સાવ સરળ સિમ્પલ રીતે જ આજે આપણે મુખવાસ બનાવીને તૈયાર કરીશું અને મુખવાસ એકદમ ચોખ્ખો અને વ્હાઈટ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો તેના માટે ગેસ ઉપર આ રીતે એક જાળી રાખી દેવાની છે, તેની ઉપર આપણે ગોટલા મૂકી દેવાના છે। આ રીતે તાજા ગોટલા પણ ચાલે ફ્રેન્ડ્સ, સુકાઈ ગયેલા હોય તો ઝડપથી બની જશે, જો ગોટલા લીલા હોય તો થોડો સમય લાગશે। તો આ રીતે આપણે તાજા ગોટલા ગોઠવી દીધા છે અને ગેસ ઓન કરી દેશું અને સરસ આપણે તેને પહેલાં 2 થી 3 મિનિટ માટે થવા દેશું। 2 થી 3 મિનિટ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે। આ ફ્રેન્ડ્સ આપણે 4 કલાક જેવો સમય નહીં લાગે અને આ મુખવાસ બનીને તૈયાર થઈ જશે। એકવાર બનાવીને તમે આખું વર્ષ માટે આ મુખવાસ સ્ટોર પણ કરી શકશો। આ રીતે જાળી ઉપર ગોટલા શેકવાથી ગોટલા છે તે જાજા બધા સમય છે અને નીચે પણ નથી પડી જતા અને ઝડપથી આપણો મુખવાસ બનીને તૈયાર થાય છે। આમાં આપણા ગેસની પણ બચત થાય છે। 2 થી 3 મિનિટ પછી આપણે ગોટલાની સાઈડ ચેન્જ કરી દેવાની છે। જો સૂકેલા ગોટલા હશે ને ફ્રેન્ડ્સ તો ફટાફટ આ મુખવાસ બનીને તૈયાર થઈ જશે, પણ ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે તાજા ગોટલા હોય અને તેમાંથી આપણે મુખવાસ ખાવાની ઈચ્છા હોય ને ત્યારે તમે જરૂરથી આ રીતે મુખવાસ એકવાર બનાવજો। તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ રીત, આ રીતથી ફ્રેન્ડ્સ તમે મુખવાસ બનાવશો ને એટલે નથી તમારે તપેલામાં કે કુકરમાં ગોટલી બાફવાની ઝંઝટ કે નથી ગોટલી ફોડવાની ઝંઝટ। આ રીતે ફ્રેન્ડ્સ તમે આ ગોટલી શેકશો ને એટલે તેની અંદર તિરાડ પડી જશે, એટલે તમારે કલાકો સુધી ગોટલી તોડવાની પણ ઝંઝટ નહીં રહે અને તેની અંદરથી આખી ગોટલી બહાર આવશે, જેથી મુખવાસની સ્લાઇસ સરસ એવી એક સરખી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો આ રીતે ઉલટપુલટ કરીને આપણે ગોટલાને સરસ શેકતા જવાના છે અને જેટલા ગોટલા શેકાતા જાય તેટલા આપણે પ્લેટમાં અલગ કાઢતા જશું અને બધા જ ગોટલા સેમ પ્રોસેસથી આપણે શેકી લેશું આ રીતે। તો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને તમે કઈ રીતે ગોટલીનો મુખવાસ બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો। તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવા ગોટલા આપણા શેકાઈ રહ્યા છે ફ્રેન્ડ્સ। આમાં તમારી પાસે 5 કિલો કેરીના ગોટલા હશે ને તો પણ ફક્ત 20 મિનિટ જેટલો પણ સમય નહીં લાગે ને બધા ગોટલા શેકાઈને તૈયાર થઈ જશે। આટલા ગોટલા શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે જો લીલા ગોટલા હોય તો, અથવા તમારી પાસે સૂકેલા ગોટલા હશે ને ફ્રેન્ડ્સ તો 2 મિનિટ જેટલો સમય લાગશે ને આ ગોટલા બધા આસાનીથી શેકાઈ જશે જો સૂકેલા ગોટલા હશે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ કેરીના ગોટલા છે તેને શેકી લીધા છે અને આ રીતે પ્લેટમાં એકઠા કરી લીધા છે આપણે અને તેને આપણે ફ્રેન્ડ્સ ઠંડા થવા દેવાના છે। અત્યારે જરા પણ આપણે તેને ખોલવાના નથી। આ રીતે આપણે શેકશું ને એટલે ગોટલા છે તે બધા ફૂટી જશે તેની જાતે જ, તેની અંદર તિરાડ પડી જશે। હવે આપણે તેને હાથેથી અડી શકીએ એટલા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ઠંડા કરી લેશું। અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેની અંદર સરસ એવી તિરાડ પણ પડી ગઈ છે, એટલે ત્યાં આપણે ચપ્પુની મદદથી ગોટલો આસાનીથી બહાર કાઢી શકીશું। તો અડધો કલાક માટે આપણે તેને ઠંડા થવા માટે રાખી દીધા છે ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ શકો છો અત્યારે ગરમમાં નહીં તોડવાના ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું, ગરમમાં તોડશું ને તો હાથે દાજી જવાશે તે વાતનું ધ્યાન રાખવાનું છે। તો અહીંયા ગોટલી સરસ એવી ફૂટી ગઈ છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો। આ રીતે આપણે પ્રેસ કરીશું ને તો પણ ગોટલો બહાર આવી જશે, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે ચપ્પાની મદદથી આપણે તેને આ રીતે પ્રેસ કરી લેશું। જો ઘણી વખત ગોટલો ટાઈટ હોય ને ફ્રેન્ડ્સ તો નો તૂટે ને તો તમારે દસ્તાની મદદથી થોડું એવું પ્રેસ કરવાનું એટલે આસાનીથી આ ગોટલો બહાર આવી જશે। તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા આખા ગોટલા બહાર આવે છે અને જરાય કાળા નથી પડતા। ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે પાણીમાં બાફીએ ને ત્યારે ગોટલી છે તે કાળી અથવા લાલ થઈ જતી હોય છે અને મુખવાસ તેનો સારો નથી બનતો, દેખાવમાં પણ સારો નથી લાગતો ફ્રેન્ડ્સ। તો આ ટ્રીકથી તમે મુખવાસ બનાવશો ને એટલે બધી જ ગોટલી છે તે સરસ એવી દૂધ જેવી સફેદ તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધી જ કેરીમાંથી આ પ્રોસેસથી આપણે ગોટલા અલગ કરી લેશું। આ રીતથી ફ્રેન્ડ્સ મુખવાસ બનાવેલો હશે ને એટલે તમે મુખવાસ મહેમાનોને સર્વ કરશો ને તો મહેમાનો પણ પૂછશે કે આને તમે કેવી રીતે બનાવેલો છે, એટલો સરસ ટેસ્ટી અને ચોખ્ખો સફેદ એવો મુખવાસ બનીને તૈયાર થાય છે। તો સેમ પ્રોસેસથી આપણે બધી જ ગોટલાની અંદરથી આ રીતે બહાર કાઢી લીધી છે ગોટલી, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અત્યારે ફ્રેન્ડ્સ ગોટલા આપણા જે કાળા હતા ને તે આપણા હાથ લગાવવાથી આ રીતે તમે જોઈ શકો છો તેના ઉપર ડાઘ આવી ગયા છે કાળા। તો હવે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું અને ઘસીને આપણે આ ગોટલીને ચોખ્ખી કરી લેવાની છે સરસ એવી। જરૂર લાગે તો 1 થી 2 પાણીએ ઘસીને આપણે તેને સાફ કરી લેવાની છે, એટલે આપણે તેના ઉપર કાળા હાથ લગાવેલા હતા જે ગોટલા આપણે શેકેલા હતા તે બધા દાગ જતા રહેશે આ રીતે।
અને ઉપરથી ફ્રેન્ડ્સ આ રીતની ફોતરી છે તે પણ આપણે હટાવી દેવાની છે. હાથેથી નીકળે તો હાથેથી અથવા ચપ્પાની મદદથી પણ તમે આ ફોતરી હટાવી શકો છો. અને ક્યાંય ગોટલી દાઝેલાનો ડાઘ હોય તે પણ આપણે હટાવી દેવાનો છે. તો આ રીતે આપણે બધી જ ગોટલીઓ સરસ સાફ કરી લેશું. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ગોટલી છે તે બધી સરસ એવી દૂધ જેવી સફેદ છે. એક ગોટલી છે તે લાલ નથી થઈ કે કાળી નથી પડેલી, પણ આ રીતે જે કાંઈ દાજના ડાઘ છે તે આપણે હટાવી દેવાના છે. અને ગોટલીને આપણે ધોઈને સરસ ચોખ્ખી કરી લેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો બધી ગોટલી આપણી રેડી છે. થોડા એવા ગોટલા તૂટેલા છે, બાકી બધા ગોટલા છે તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા આખા નીકળેલા છે ફ્રેન્ડ્સ. એટલે સરસ એવો એક સરખો મુખવાસ બનીને તૈયાર થશે. તો હવે આપણે તેને કટ કરી લેવાના છે. ચપ્પાની મદદથી ફ્રેન્ડ્સ તમે ઝીણી ઝીણી બારીક કટકી કરી શકો છો, પસંદ તમારી છે. પણ જો ગ્રેટરથી તમારે ખમણ બનાવવું હોય તો ખમણ પણ કરી શકો છો લાંબી લાંબી સ્લાઇસમાં, અથવા તમારે તેનો ગાંઠિયો બનાવવો છે તો ગાંઠિયો પણ બનાવી શકો છો, અથવા આ રીતે તમે સ્લાઇસ કરીને પણ કટ કરી શકો છો, પસંદ તમારી છે. જે સાઇઝમાં તમારે કટ કરવી છે તે રીતે તમે ગોટલી કટ કરી શકો છો. તો હવે આપણે તેને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લેશું. આ રીતે મેં લાંબી ચિપ્સ રાખેલી છે. ઘણા લોકો નાની નાની કટકી કરતા હોય છે, તે રીત પસંદ હોય ફ્રેન્ડ્સ તો તમે તે રીતે પણ કટ કરી શકો છો. પણ આ રીતે દેખાવ સારો આવે છે એટલે આપણે આ રીતે કટ કરેલી છે. પણ આ રીતે ફ્રેન્ડ્સ તમારે ન કટ કરવું હોય તો સ્લાઇસર લઈ લેવાનું. તેમાં પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવું બારીક એવું કટ થાય છે. વિડીયો થોડો લાંબો થઈ જશે ફ્રેન્ડ્સ, પણ આપણે કોઈ સ્ટેપ મિસ નથી કરેલો, જેથી તમે પણ પહેલી વારમાં જ પરફેક્ટ એવો ગોટલીનો મુખવાસ બનાવીને તૈયાર કરી શકો. અને તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ગોટલી અહીંયા બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. જરાય લાલ નથી થઈ કે કાળી નથી પડેલી. આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જ ગોટલીની ચિપ્સ તૈયાર કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો. અને આ પ્લેટમાં આપણે તેને ફેલાવી દેવાની છે. અને પંખા નીચે ફ્રેન્ડ્સ આપણે તેને 1 થી 2 કલાક માટે રહેવા દઈશું. અને તડકામાં સૂકવવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ. પાતળી પાતળી સ્લાઇસ કરેલી છે ને એટલે સરસ એવું 1 કલાક માટે પંખા નીચે રાખશો ને એટલે ક્રિસ્પી થઈ જશે. અને આ રીતે તમારે છોલ બનાવવો છે તો છોલ પણ બનાવી શકો છો. તો 1 કલાક માટે આપણે તેને તડકામાં રાખવું હોય તો તડકે રાખી શકાય, અને પંખા નીચે રાખવું હોય તો પંખા નીચે પણ રાખી શકાય છે. તો તમારે જે રીતે સૂકવી હોય તે રીતે તમે તેને સૂકવી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી આપણી ગોટલી સુકાઈને તૈયાર છે. આ રીતે તોડીએ ફ્રેન્ડ્સ હાથેથી તો પણ તે તૂટી જાય છે, અને સુકાયા પછી પણ તેનો કલર ચેન્જ નથી થતો. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આ ગોટલીને શેકવાની છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કોઈ પણ એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને જાડા તળિયાવાળા વાસણમાં શેકીશું, તેને લીધે ગોટલી આપણી જરાય દાઝશે નહીં. તો પેનની અંદર ફ્રેન્ડ્સ આપણે ઘી ઉમેરવાનું છે. ઘીમાં ફ્રેન્ડ્સ તમે આ ગોટલી શેકશો ને એટલે મુખવાસનો ટેસ્ટ અલગ જ આવશે. પણ ઘણા લોકો ઘીમાં પસંદ નથી કરતા, તો તે લોકો તેલનો યુઝ પણ કરી શકે છે. હવે જેટલો મુખવાસ તમારે સર્વ કરવો છે ફ્રેન્ડ્સ એટલી જ ગોટલી લેવાની છે. બધો મુખવાસ એકી સાથે નથી શેકી નાખવાનો, થોડો થોડો જ આપણે શેકવાનો છે, જેથી મુખવાસ ખરાબ ન થાય. તો આ રીતે આપણે 1 વાટકી જેટલો મુખવાસ લઈ લેશું. ગોટલી જે આપણી હતી સુકાઈ ગયેલી તે ગોટલી સારી રીતે સુકાઈ જાય ફ્રેન્ડ્સ પછી જ આ પ્રોસેસ કરવાની છે. અહીંયા ઘી પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો ઘીની અંદર ફ્રેન્ડ્સ આપણે 2 થી 3 મિનિટ માટે તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. આ રીતે ઘીમાં શેકવાથી તેની અંદર સરસ એવું એક ઘીનું કોટિંગ આવી જશે અને ટેસ્ટ પણ વધી જશે. હલકી એવી ગુલાબી કલરની થાય ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. ઘણા લોકો વધુ ડાર્ક કલર પસંદ કરતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે વધુ પણ શેકી શકો છો, પણ થોડો એવો ગુલાબી કલર રહે ત્યાં સુધી આપણે તેને શેકીશું, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને ક્રંચ આવે. અને મુખવાસ શેકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો અહીંયા કલર સરસ એવો હલકો ચેન્જ થઈ ગયો છે, જોઈ શકો છો હલકો એવો બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે તેને ચટપટો બનાવવા માટે ફ્રેન્ડ્સ સંચર પાવડર ઉમેરીશું. મીઠું નહીં ફ્રેન્ડ્સ, સંચર પાવડર ઉમેરવાનું છે, તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. હવે સંચર પાવડર ઉમેરી દઈને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને પેન ગરમ જ છે એટલે સરસ એવું એકબીજા સાથે મસાલો મિક્સ થઈ જશે. અહીંયા ફ્રેન્ડ્સ તમને ચાટ મસાલો પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. આ રીતે સરસ આપણે તેને મિક્સ કરી લેશું, અને બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આપણા ગોટલીનો મુખવાસ તૈયાર છે. અને જે આ મુખવાસ બચેલો છે ને ફ્રેન્ડ્સ તેને તમે એરટાઇટ બોટલની અંદર ભરીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આ મુખવાસને તમારે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી. તમારે જેટલો મુખવાસ સર્વ કરવો છે એટલો મુખવાસ તમે આ રીતે ઘીમાં શેકીને સર્વ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.